ભાવનગરના નવા માઢિયા ગામે પ્લોટ ફાળવણીનો ઉગ્ર વિરોધ. ગ્રામ સભામાં સર્વાનુમતે પ્લોટ ન ફાળવવાનો ઠરાવ કરાયો. ગ્રામ પંચાયતની મંજૂરી વગર જમીન ફાળવ્યાનો પણ ગંભીર આક્ષેપ. સ્થાનિક ગામ લોકો માટે જમીન અનામત રાખવાની માંગણી. પ્લોટ ફાળવણીનો હુકમ તાત્કાલિક રદ કરવા કલેક્ટરને રજૂઆત કરાઈ. માંગ નહીં સંતોષાય તો હાઈવે પર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ. ગામમાં નટ બજાણિયા જે સિંધુનગર શહેરમાં રહે છે તેને કલેક્ટર દ્વારા પ્લોટ ફાળવવામાં આવેલ છે. તો અમારા ગામમાં મુખ્યત્વે 3 જ્ઞાતિ છે, ભરવાડ, દેવીપૂજક અને કોળી. તો આવી કોઈ અન્ય જે સમાજ જે અમે એના વિશે જાણતા પણ નથી, તો એવા સમાજને અમારા ગામમાં પ્રવેશ કરવાની પણ મનાય છે. તો આવા કોઈને ડાયરેક્ટ કલેક્ટર કઈ રીતના પ્લોટ ફાળવી શકે તેની દરખાસ્ત મામલતદાર દ્વારા કરવામાં આવી છે. તો ગામતળ નિયમ કરવા માટે ગામતળનો અભિપ્રાય લીધા વગર સીધો જ પ્લોટ ફાળવી દેવામાં આવેલા છે. સરકારે ગ્રામ પંચાયતને વાસ્તવિક પૂછવું જોઈએ, કલેક્ટર સાહેબ કે અધિકારીઓને પૂછવું જોઈએ, અથવા એના નિયમ જો બહુ વધારે માહિતી તો ગામ લોકોને ન હોય, પણ પંચાયતને પૂછ્યા વગર 29/7 આ સીધી દરખાસ્ત ગ્રામ પંચાયતમાં એવી માંગી કે તમે આમાં સહી સિક્કા કરીને અમને આપી દો. અમે 23 પ્લોટ આ લોકોને ફાળવીએ છીએ. જે ગામમાં 3 જ્ઞાતિ રહે છે, માલધારી સમાજ, દેવી પૂજક અને કોળી સમાજ. હવે અન્ય જ્ઞાતિને એક અરે 28 પ્લોટ ફાળવી દેવા એ કયા પ્રકારનો ન્યાય કહેવાય? જે ગામને હકીકતે ગામના લોકોને જરૂર છે. આ તો ઓલા જેવું છે, ઘરના છોકરા ગંટી ચાટે બહારના આટો ખાય. આ વસ્તુ તદ્દન વ્યાજબી નથી.